તો રાજ્યમાં વરસેલા વરસાદ બાદ લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। વાત મોરબીની કરીએ, જ્યાં વરસાદ બાદ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદી પાણી વચ્ચે જીવન વિતાવવા લોકો મજબૂર બન્યા છે। સોસાયટીઓમાં પાણી ભરાતા પારાવાર મુશ્કેલી સહન કરવી પડી રહી છે। સનાળા રોડ પર ચિત્રકૂટ સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા છે। લોકોએ એકત્ર થઈ તંત્રની કામગીરી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો આજ દિન સુધી કોઈ જ ઉકેલ નથી આવ્યો। રસ્તા એટલા બધા ખરાબ છે કે આપણે બાઇક પાણી ભરાઈ ગયું હોય તો વરસાદના લીધે તો પડી જાય। મોસ્ટલી બાઇક જ્યારે સ્ત્રી હોય એ છોકરાઓને લેવા જાય, વસ્તુ લેવા જાય, ગમે ત્યારે વરસાદમાં તો પડી જ જવાય છે અને એ લોકોને લાગી જ જાય છે, કેમ કે ખાડા વરસાદના પાણીના લીધે દેખાતા નથી અને ગટરો તો એટલી ઉભરાય છે કે જેથી મચ્છરોનો ત્રાસ વધી જાય છે, સ્કિનના પ્રોબ્લેમ થઈ જાય છે, છોકરાઓ બહાર રમી નથી શકતા। તો શું ઘરમાં ને ઘરમાં બાળકને રહેવાનું, બાળકને ફ્રી થવાનો ટાઈમ નથી મળતો। તો એના માટે અમારી અરજી એટલી જ રહેશે કાનાભાઈથી કે તમે અહીંયા આવો, અમારા પ્રશ્નો જુઓ અને ઉકેલો। પ્રાથમિક સુવિધાના નામે ઝીરો છે। વારંવાર અરજી કરવા છતાં કોઈ પણ કાનને અરજી અમારી સાંભળતું નથી। અમે વારંવારે મહાનગરપાલિકાએ જઈને અરજી આપી છે। આ વખતે અમે બધાએ મિટિંગ કરી અને એક મુદ્દો અમે સરકાર આગળ કે પદાધિકારી આગળ મૂક્યો છે કે અમારે રોડ રસ્તાને કરતાં આ પ્રાથમિક સુવિધાઓનો અમારે જોઈએ છે, જરૂર છે। જો આ લોકો અમારી વાત નહીં સાંભળે તો આ વખતે અમે લોકોએ સંગઠન કરી એકતા દેખાડી અને નક્કી કર્યું છે કે આ વખતે અમે વોટ આપીશું નહીં। કોર્પોરેશન દ્વારા હાલમાં તો જે મુખ્ય રસ્તાઓ હોય, જે મહત્ત્વના રસ્તાઓ હોય એ બધા મંજૂર કરાવીને કામગીરી કરાવવામાં આવી રહી છે। ત્યાં ખાનગી સોસાયટી હોય ત્યાં જનભાગીદારી યોજના હેઠળ પણ કામ કરી શકાય છે। જે ચિત્રકૂટ સોસાયટીનો પ્રશ્ન છે એની અંદર હું કોર્પોરેશનની જે એન્જિનિયરોની ટીમ છે એને મોકલીને તપાસ કરાવી લઉં છું કે કયા પ્રકારની સુવિધાઓનો અભાવ છે અને નિયમ અનુસાર જે કંઈ પણ સુવિધાઓ આપી શકાતી હશે કોર્પોરેશનથી એ આપવામાં આવશે।